સાથે જ એક સમાચાર મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું। સમાચાર નારાજગી મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે હું નારાજ નથી। નીતિન પટેલે કહ્યું છે એક તરફ નારાજગીની વાતો વહેતી થઈ હતી અને તેમાં પણ હવે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે અને કહ્યું છે કે હું નારાજ નથી, પક્ષથી પણ નારાજ નથી હું તેવું પણ કહ્યું છે। જો કે આ પહેલા પણ એવી વાતો એક બાઈટ ખાલી શું બાઈટ લાગ્યું પૂરું થઈ ગયા હવે પિક્ચર પતી ગયું ને પ્રેક્ષકો ઘેર જતા રહ્યા। જે નવી હોસ્પિટલ શરૂ થઈ એના ઇન્વિટેશનમાં આપનું નામ નતું અને તમે પણ ત્યાં ઉપસ્થિત નતા। જો આ કોર્પોરેશનની માલિકીની કોર્પોરેશનના વહીવટ હેઠળની કોર્પોરેશને બનાવેલી હોસ્પિટલ છે અને સ્વાભાવિક છે કે કોર્પોરેશન પોતે એના મહેમાનો નક્કી કરે। માન્ય વડાપ્રધાન શ્રી આવ્યા હોય, મુખ્યમંત્રી શ્રી હોય એટલે બધા આવી ગયા ગણાય અને બાકીના બધા કાર્યક્રમ જે હોસ્પિટલનો સભાનો કાર્યક્રમ હતો એમાં પણ હું સાહેબ સાથે જ મંચ ઉપર હતો। અત્યારે પણ શોપિંગ ફેસ્ટિવલનું જે ઉદઘાટન થયું તો અહીંયા પણ હું છું। એટલે આ વ્યવસ્થાનો એક ભાગ છે। બધી જ જગ્યાએ બધાના નામ હોવા એ શક્ય નથી હોતું। આરોગ્ય જે વિભાગ છે આપના અંડરમાં આવે છે એટલે સ્વાભાવિક છે આપની હાજરી ત્યાં હોવી જોઈએ। રાજ્યનો આરોગ્ય વિભાગ મારા અંતર્ગત આવે છે। કોર્પોરેશન સ્વતંત્ર પોતાની દાયકાઓ જૂની આ હોસ્પિટલ છે અને એમાં કોર્પોરેશને ખૂબ મોટું રોકાણ કર્યું છે, ખર્ચ કર્યું છે અને એમણે બનાવી છે અને અમારી પાર્ટીની જ કોર્પોરેશન છે। મેયર અમારા પક્ષના છે, આખું કોર્પોરેશન અમારા પક્ષનું છે એટલે એમાં કોઈ બીજો પ્રશ્ન નથી। સર, પત્રિકામાં તમામ ધારાસભ્ય, સંસદ સભ્યના પણ નામ હતા, મેયરના નામ હતા, તો આપનું નામ કેમ હતું? એવું મેં કીધું ને કે બધું વ્યવસ્થાના ભાગરૂપે જે થતું હોય થાય, બધી જગ્યાએ શક્ય નથી હોતું, છતાં જે થયું એ જે થયું। સવારથી કહેવા ચાલી કે નીતિનભાઈ નારાજ છે। ના, હું ફરું તમારી જોડે જ છું, અત્યારે બધા કાર્યક્રમોમાં છું। કાલે વાઇબ્રન્ટમાં બધી જગ્યાએ અમારા ગુજરાતનો, અમારા પક્ષની, અમારી ભાજપની સરકારના કાર્યક્રમો છે, એમાં કોઈ પ્રશ્ન જ ના હોઈ શકે। હા, આભાર। તો આપે સાંભળ્યું કે નીતિન પટેલે શું નિવેદન આપ્યું। વીટીવી સાથે ખાસ વાતચીત કરી અમારા સંવાદદાતા સાથે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે દરેક જગ્યાએ નામ હોવા તે મહત્વની વાત નથી અને તેઓ આડકતરી રીતે પણ કહ્યું છે કે નામ નથી પણ જે થયું એ તેવી રીતે ક્યાંક વાતને વાળવાની પણ કોશિશ કરી હતી। જો કે આ પહેલા પણ તેમની ક્યાંક નારાજગી આંખે ઉડીને વળગે તેવી હતી અને ફરી વખત જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો ત્યારે તેમણે ક્યાંક વાતને વાળવાની કોશિશ પણ કરી હતી।